છતાં એમણે નક્કી કર્યું કે લોકો તો મારા સુધી પહોંચશે, કદાચ વહેલી સવારે ધંધા નોકરી ઉપર જાય તે પહેલા અને સાંજે ધંધા નોકરીમાંથી પાછા આવે તે પછી વચ્ચેના ગાળામાં હું લોકો સુધી પહોંચીશ. પુરુષાર્થની પસંદગી. સવારે અને સાંજે લોકો મંદિરમાં આવશે, દિવસ દરમિયાન હું લોકો સુધી પહોંચીશ. અને એમણે 3.5 લાખ ઘરોમાં પધરામણી કરી. એ પરિવારના પુરુષ સભ્યો સાથે બેઠા, એમને સંસ્કૃત કર્યા, શિક્ષિત કર્યા, નિર્વ્યસની કર્યા, શ્રદ્ધા કેળવાવી, ચારિત્ર દ્રઢ કરાવ્યું. એફર્ટ, પુરુષાર્થ. લોકો એમને વ્યક્તિગત પારિવારિક જીવન માટે પ્રશ્નો એ પત્રો દ્વારા લખતા. એવા 7.5 લાખ પત્રોના જવાબ એમને આપ્યા છે. At an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. તમે જે અત્યારે વિદ્યાર્થી અવસ્થામાં જેટલું ભણો છો ને કરે એટલું તો પ્રમુખ સ્વામી મહારાજ આખું જીવન રોજ એટલું પત્ર લેખન કર્યું છે. તમારું હોમવર્ક છે એટલું. દુનિયાના 60 દેશોમાં 18,000 ગામો અને શહેરોમાં પ્રમુખ સ્વામી મહારાજ જાતે ગયા, વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક જીવનના ઉત્કર્ષ માટે. વોટ એન એફર્ટ! શું પુરુષાર્થ! અમારા જેવા 1200 સંતોને એમણે દીક્ષા આપી. એમાંથી 750 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50 થી વધારે સંતો સ્ટેનફોર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ, આ નામ બોલ્યો બધા ખબર પડે છે ને સાહેબ બોલું છું. આ બધી આઈવી લીગ કોલેજીસ છે. અમારા સંતો ઘણા કોઈ નાસામાંથી, કોઈ માઇક્રોસોફ્ટ, ગૂગલમાં કામ કરીને, એમેઝોનમાં કામ કરીને આવ્યા છે. અમે આંકડા તમને એટલા માટે કીધા કે તમને એમ ના લાગે કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું હોય, ત્યાં આવી ગયા. બધાને બધું ફાવેલું જ હતું, જામેલું જ હતું. આ તો પ્રમુખ સ્વામી મહારાજ અને આજે મહંત સ્વામી મહારાજનું અતિ પવિત્ર જીવન, સમાજ માટે નિસ્વાર્થ સેવા ભાવના અને શુદ્ધ પ્રભુ પ્રત્યેની ભક્તિ, એ જોઈને અમે બધા અહીંયા આવ્યા છે. એફર્ટ, એમનો પુરુષાર્થ. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત અમેરિકામાં હતા. ત્યાં સ્વામીશ્રીનો ઉતારો હોબોકેન નામના એક કાઉન્ટીમાં હતો. નોર્થ ઇસ્ટ અમેરિકામાં કાઉન્ટી છે. રાત્રે 8:30ની આજુબાજુ પૂરી થઈ, ઉતારે પધાર્યા. ત્યાં રાત્રે ભોજન લીધું, થોડી મુલાકાતો આપી 10, 12, 15. તે વખતે હોબોકેનથી 96 માઇલ દૂર લોંગ આઇલેન્ડ મેમથ કાઉન્ટી, ત્યાં જેસી પટેલ, એક જ ગુજરાતી આખા કાઉન્ટી, મારે એમને ફોન કરીને કીધું કે સ્વામી મારી ઈચ્છા છે કે મારા ઘરે તમે પધરામણી આવો. તમે અહીં સુધી આવ્યા છો, ફરી આટલા નજીક તો ક્યારેય નહીં આવી શકો, અને કાલ સવારે તો પાછા તમે નીકળી જવાના છો. પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં જ હા પાડી દીધી કે હું આવીશ અને અત્યારે જ આવું છું. જે બધા મેં તમને સ્ટેટિસ્ટિક્સ આંકડા કયા, એ બધા જ પ્રમુખ સ્વામી મહારાજની 51 વર્ષની ઉંમર પછીના આંકડા છે. જ્યારે બૌદ્ધા લોકો રિટાયરમેન્ટ એજમાં આવવા માંડે, 51 ધન થાય કે હવે બસ 5-6 વર્ષ રહ્યા, એ રિટાયર એજમાં આવી જાય. એ રિટાયરમેન્ટ એજ વખતે પ્રમુખ સ્વામી મહારાજે પોતાની કારકિર્દી ચાલુ કરી. લૌકિક શબ્દ વાપરું છું. પ્રમુખ સ્વામી મહારાજની કારકિર્દી લોકોની રિટાયરમેન્ટ એજ આવે ને ત્યારે શરૂ થઈ છે. વોટ એન એફર્ટ! આ બધા આંકડા એમના 51 વર્ષની ઉંમરના પછીના છે. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી નીકળ્યા. સ્વામીશ્રી નીકળ્યા રાત્રે 9:30 વાગે. 1.25 કલાક ડ્રાઈવ કરીને રાત્રે 11:15 પ્રમુખ સ્વામી મહારાજ લોંગ આઇલેન્ડ મેમથ કાઉન્ટી જેસી પટેલના ઘરે પધાર્યા. અને પ્રમુખ સ્વામી મહારાજની એક આદત હતી, જ્યાં પધરામણી જાય ત્યાં બેસે, શાંતિથી વાતચીત કરે, બધા ઘરના પુરુષ સભ્યો હોય એનું પરિચય કરવે, અહીં દેશમાં કયું ગામ છે, કોણ પરિચિત, એ બધી વાત ચાલે. 1 કલાક એમના ઘરે બેઠા રાત્રે 12:30. રાત્રે 12:30 પાછા 96 માં લાવવા નીકળ્યા. ડ્રાઈવર છે એક્સિટ ભૂલી ગયો. અને અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં તમે એક્સિટ ભૂલી જાઓ, બહાર નીકળવાના રસ્તો તો લાંબુ ચક્કર થઈ જાય, કોઈ 25-35 માઇલનું પણ થઈ જાય. આપણે જેમ એવું ના કોઈ એક્સિટ ચૂકી ગયો, વળવાનું રહી ગયું, તમે પગ દેખાડીને ગોળ ફરી જાય. તમે રિક્ષાવાળાને જોતા હશો, તમારી આગળ રિક્ષા જતી હોય ને તમે પગ ઉપર નજર રાખવી પડે, ગમે ત્યારે પગ દેખાડીને વળી જાય.
35 માઇલનો ચક્રાવ થયો. રાત્રે 2:15 વાગે પ્રમુખ સ્વામી મહારાજ આવ્યા, આરામમાં પધાર્યા. સવારે વહેલા ઉઠીને પાછા પોતાના નિત્યક્રમમાં પરોવાયા. આ એફર્ટ, પુરુષાર્થની પસંદગી. એટલે તમે કોઈ વિષયમાં કાચા હોય, કોઈ વિષયમાં નબળા હોય, કોઈમાં ઓછા માર્ક્સ આવતા હોય, તો પુરુષાર્થની પસંદગી રાખવાની, નબળી પસંદગી નહીં રાખવાની. ચોઈસ એ હંમેશા સબર જ રાખવાની, નબળી નહીં રાખવાની કે હવે આ વિષયમાં નથી ફાવતો છોડી દો, હવે ભણવાનું મન નથી ગમતું જ નહીં ભણવું. એવું નહીં. જે જીવન માટે જરૂરી છે, આવશ્યક છે, ભણવાનું છે. અને તમે સારું ભણશો તો તમને અત્યારે કેવા પગાર મળે છે? કરોડ, 2 કરોડ, 3 કરોડ, 5 કરોડ, 8 કરોડના વાર્ષિક પગાર હોય છે 25-25 વર્ષના છોકરાઓના. પણ એવો અભ્યાસ કર્યો છે તો પુરુષાર્થની પસંદગી તો જીવનમાં મોટું પરિવર્તન આવી શકે. પછી કદાચ તમે હાર્યા, થાક્યા, 1-2 વખત ફેલ થયા તો પણ પાછું નહીં પડવાનું. કરોડિયાને યાદ રાખવાનો. કરોડિયો આમ દિવાલ ઉપર ચડતો ને આમ દિવાલ ઉપરથી પડે. પડીને પહેલું કામ શું કરે? ખોલો, ભરી ચડવા. જો બધાને ખબર છે, પડે ને જેવો રે તરત ચડવાનું ચાલુ કરતે. એમ આપણે કરોડિયા જેવું જ રાખવાનું. જેવા પડીએ ને એમાં બીજો વિચાર જ નહીં કરવાનો, ચડવાનું ચાલુ કરી દેવાનું. રિઝલ્ટ આવ્યું કે આ સબ્જેક્ટમાં ફેલ છું અથવા તો આ સબ્જેક્ટમાં ઓછા માર્ક્સ છે, એટલે રિઝલ્ટ આ બાજુ મૂકીને પેલું પુસ્તક પકડી જ લેવાનું. ધેટ ઇઝ હ્યુમન ડિગ્નિટી. એ મનુષ્યનું ગૌરવ છે. કારણ કે આપણે આપણી જાતને કહેતા રહેવાનું કે હું હારું એવો નથી, હું થાકું એવો નથી. ભગવાને મને પુરુષાર્થ કરવા માટે શરીર પણ આપ્યું છે, મનોબળ દ્રઢ કરવા માટે મન પણ છે, અને ભગવાને મને યોગ્ય બુદ્ધિ શક્તિ પણ આપી છે. એ ફૂલ રિસોર્સિસ એટ પ્લે મૂકી દેવાના. આ તો ધારો કેવું થાય કે આપણા મૃત્યુ પછી આપણે સ્વર્ગમાં જઈને કે ભગવાન કે તને બુદ્ધિ આપી છે, 2% જ ઉપયોગ ના કરે, કેવું નીચું જોવાનું થાય. ધારો કે ભગવાન એમ કે તને જેટલી બુદ્ધિ મેં આપી હતી ને એ તે રખડી ખાધું, તમાકુ ખાઈ કાઢું, 10મા પછી આળસુ થઈ ગયો, ગ્રેજ્યુએટ ના થયો તો સામાન્ય ગ્રેજ્યુએટ થયો, IBL ની વ્યુઅરશિપ વધારી, APL કહ્યું છે, પણ તે તારી બુદ્ધિનો 5% ઉપયોગ કર્યો નથી. બાકી તે 25% સુધી ઉપયોગ કર્યો હોત ને તો પણ તું રાષ્ટ્ર કક્ષાએ કોઈ કાર્ય કરી શક્યો હોત. એવું ધારો કે ભગવાન આપણને કહે, એ દ્રશ્ય તમે ઇમેજિન કરો. કેવું આપણે ધારો કે ભગવાન કહે તો કેવું નીચું જોવાનું થાય, પોઠા પડવાનું થાય ને. હવે આજે ના તમારા પપ્પા તમને 500 રૂપિયા નોટ આપે ને કે તું તાર સાંજ સુધીમાં વાપરી લે, તો બાકી રાખી શકે રૂપિયો? તમારા પિતાશ્રી તમને 500 રૂપિયા આપીને એમ કે સાંજ સુધીમાં વાપરી લો, તો આપણે વાપરવામાં બાકી રાખીએ? હા કે ના? સાંજના બદલે 1 કલાકમાં વપરાઈએ કે નહીં? નીચે બેવું કેવું પડશે. ઓલા નીચે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ આપી સલામત જવાબદારી આપણે એમને સાથે તો આપણે વાત કરતા હતા પસંદગીની, પુરુષાર્થની પસંદગી. અને પછી પીછે હદ થઈ તો થાકું એવો નથી, હારું એવું નથી, કરતો રેક્સ. શ્રીલંકાના એક બહુ સારા ક્રિકેટર હતા માયવન આટપટ. ડોમેસ્ટિક સર્કિટમાં એનું પરફોર્મન્સ બહુ સારું હતું, એટલે શ્રીલંકાની ક્રિકેટ બોર્ડે એને નેશનલ 11 પ્લેઇંગ 11માં એમને સ્થાન આપ્યું. ફર્સ્ટ ટૂર હી વોઝ ટૂરિંગ વિથ શ્રીલંકા અબ્રોડ. પહેલી ટૂરમાં એ ગયા, ફર્સ્ટ ઇન્ટરનેશનલ અપિયરન્સ, જીવનની પહેલી ટેસ્ટ રમતા હતા. પહેલી ઇનિંગમાં 0, બીજી ઇનિંગમાં 0. એટલે એને ટીમને બેન્ચ કરી દીધા, બેસાડી દીધા કે તમને આવતી મેચ નથી રમાડવાના. એટલે ટૂર ઉપર હતા એટલે પાછા શ્રીલંકા મોકલી દીધા, કારણ કે હોટલનો રૂમનો ખોટો ખર્ચો કરાય નહીં. પાછા આવ્યા, થોડા દુઃખી હતા. પરિવારજનોએ ટેકો આપ્યો. મિત્રો 2 જણાએ કીધું કે ના ના પ્રયત્ન કરી લે, થશે. એમની પણ ઈચ્છા હતી કે મારે ક્રિકેટને જ મારી કારકિર્દી બનાવી. 21 મહિના સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પરફોર્મન્સ આપતા રહ્યા. ફરી વખત કોલ આવ્યો કે તમે નેશનલ 11માં રમવા માટે આવો. પાછી ટૂર ઉપર ગયા. બીજી ટેસ્ટ જીવનની, આ ટૂરની પહેલી ઇનિંગ 0, બીજી ઇનિંગ 0.
પાછા મોકલી દીધા. કેવું અપમાન કહેવાય. આ વખતે પાછા આવ્યા ને તો પછી પરિવારે કીધું કે એમ કરો, તમે ડોમેસ્ટિક ક્રિકેટ રમજો પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ તમે રહેવા દો. આપણે ફેમિલી બિઝનેસ છે, ફેમિલી બિઝનેસ છોડી જાઓ. એ કે ના, મેં નક્કી કર્યું છે કે મારી ક્રિકેટને જ મારી કારકિર્દી બનાવી છે. એટલે ગમે તેટલી નિષ્ફળતા મળશે ને, તમે બધા યુવાનો છો ને, મુખ્ય વાત સમજવાની, ગમે તેટલી તકલીફ ને નિષ્ફળતા હશે ને, પણ મેં નક્કી કર્યું છે ને માર્ગે જ જઈશ. કમ વોટ મે, આઈ હેવ ડિસાઇડેડ ઇટ, સો આઈલ ડુ ઇટ. 19 મહિના પાછા ડોમેસ્ટિક ક્રિકેટમાંથી પસાર થયા. પાછો કોલ આવ્યો કે તમે જોડાઓ. પાછી ટૂર ઉપર ગયા. પહેલી ઇનિંગ 0, બીજી ઇનિંગમાં 1 રન. પાછા મોકલી દીધા. આ વખતે હવે ન્યૂઝપેપર મીડિયા જગતે બધું લખવા માંડ્યું કે મેરવન એટપટુ ઇઝ નોટ અ બિગ મેચ મટીરિયલ. હી કેનોટ પરફોર્મ ઓન ધ બિગ સ્ટેજ. હી ઇઝ અફ્રેડ ઓફ ઇન્ટરનેશનલ પેસ. આંતરરાષ્ટ્રીય કક્ષાના બોલર નાખતા તે ગભરાઈ જાય છે, મૂંઝાઈ જાય છે. એ મોટા દરજ્જાના ખેલાડી નથી. અને મેરવન એટપટુ પોતે ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાછા. એટલે ફેમિલી કીધું એમ કરતું સીએની પ્રેક્ટિસ ચાલુ કરતે. મેરવન એટપટુ કીધું કે ના, મેં નક્કી કર્યું છે કે ગમે તેટલી પછડાટ આવે, હું ક્રિકેટને જ મારી કારકિર્દી બનાવીશ. 36 મહિના બીજા ગયા. ત્યાં સુધી પરફોર્મન્સ આપતા રહ્યા. પેશન્સ એન્ડ પરફોર્મન્સ, ધીસ ઇઝ ધી ચોઇસ. ધીરજ પણ રાખવાની, અને ધીરજ રાખતા હોય એ દિવસો દરમિયાન આપણું પરફોર્મન્સ પણ આપણે આપતા રહેવાનું, પુરુષાર્થ કરતા રહેવાનું. એ મનુષ્યનું કર્તવ્ય અને ગૌરવ છે. 36 મહિના સુધી ડોમેસ્ટિક સર્કિટમાંથી પાસ થયા. પાછો કોલ આવ્યો અને એમણે હાફ સેન્ચુરી સ્કોર કરી પોતાનું સ્થાન પોતાના દેશના પ્લેઇંગ 11માં કન્ફર્મ કર્યું. બીજા 16 વર્ષ સુધી શ્રીલંકા માટે રમ્યા. 16 શતકો બનાવ્યા, 6 ડબલ સેન્ચુરી બનાવી અને ટેસ્ટ રન્સ 5000 સ્કોર કર્યા. આજે ઇઝ એન આઇકન, પ્રેરણા મૂર્તિ છે. આ પ્રસંગમાંથી આપણે યુવાનોએ શું શીખવાનું કે કદાચ તમને કોઈ અભ્યાસમાં વિષય અઘરો પડતો હોય, કોઈ જગ્યાએ તમને એકાદ વખત નપાસ થાય તો હારી થાકી નહીં જવાનું. પ્રોફેશનલ કોર્સીસ છે, એન્જિનિયરિંગ છે, મેડિસિન છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્સી છે, કંપની સેક્રેટરી છે. ધેર ઇઝ અ પોસિબિલિટી. શક્યતા છે કે તમે એકાદ વખત કદાચ ફેલ પણ થાવ. શક્ય છે. પુરુષાર્થ કર્યા પછી પણ કદાચ નિષ્ફળતા મળી શકે. તો હારી નહીં જવાનો, થાકી નહીં જવાનો, પાછા નહીં પડવાનો. નક્કી કર્યું છે એ પુરુષાર્થ કરીને મેળવવું જ છે એ નિર્ણય રાખવા. આવા પ્રસંગો પરથી આવી પ્રેરણાઓ આપણને પ્રાપ્ત થાય છે. તો મેરવન એટપટુએ ચોઈસ કઈ રાખી, પસંદગી કઈ રાખી, જે મુખ્ય વિષય આપણે સમજીએ છીએ. પસંદગી એ રાખી કે નિષ્ફળતા પછી પણ હું મારા ધ્યેય સુધી પહોંચવામાં કોઈ વાતે કમી નહીં રાખું. એ પસંદગી રાખવાનું. સ્પીક વિથ મી. નિષ્ફળતા મળ્યા પછી પણ મેં નક્કી કરેલો ધ્યેય એની પ્રાપ્તિ માટે હું કોઈ વાતે ખામી નહીં રાખું. બસ આ પસંદગી જીવનમાં રાખવાની. Then you stand a good chance for a great change in your life. જો મેરવન એટપટુ ઇન્ટરનેશનલ પ્લેયર બની ગયા, કેટલો મોટો ચાન્સ પડ્યો, કેટલું મોટું ચેન્જ આવ્યું એમના લાઈફમાં. ને જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પણ કારકિર્દી બનાવી શક્યા હતા, સારી કારકિર્દી બનાવી. પણ આટલી બધી પ્રેરણાઓ આજે હજારો માઇલ દૂર આપણે એમને યાદ કર્યા અને એમનામાંથી એક સારી પ્રેરણા લીધી. સચિન તેંડુલકર પહેલી ક્રિકેટ ટેસ્ટ રમતા હતા. તમે બધા યુવાનો છો એટલે 2-4 ક્રિકેટના દ્રષ્ટાંતોથી તમને વધારે પ્રેરણા મળે. જોતા જ નહીં. સચિન તેંડુલકર જીવનની પહેલી ટેસ્ટ કરાચી પર રમવા માટે ગયા. 15 રન કર્યા અને આઉટ થયા. પાછા વળતા એમને જીવન ચરિત્રમાં એમને પ્રસંગ લખ્યો છે. એમણે નક્કી કરી નાખ્યું કે મારે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવું જ નથી. હું ડોમેસ્ટિક ક્રિકેટ રમીશ દેશની અંદર. આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ એ મારી વાત નથી. મેરે બસ કી બાત નહીં. લખ્યું છે.
કારણ કે એ બધી વાર બીટ થયા સામે વર્લ્ડ ક્લાસ ઇન્ટરનેશનલ બોલર્સ હતા. ઇમરાન ખાન હતા પાકિસ્તાનના, કરાચી ઉપર આ મેચ હતી. વાસીમ અકરમ હતા, વકાર યુનુસ હતા. અને આ બધાની બોલિંગ, એની પેસ, એનું સ્વિંગ, એટલે ગભરાઈ સમજી ગયા કે આ મારી વાત નથી, હું આમાં કશું નહીં કરી શક. પાછા પેવેલિયનમાં આવ્યા, બેટ મૂકીને સીધા ડ્રેસિંગ રૂમમાંથી સીધા પહોંચી ગયા અંદર વોશરૂમમાં. એ લખે છે, આઈ ઓલમોસ્ટ ક્રાઇડ ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર. વોશરૂમમાં હરીશા સામે ઓલમોસ્ટ રડી પડ્યા કે હું નહીં રમી શક. ફ્રેશ થઈને બહાર આવ્યા અને રવિ શાસ્ત્રી બહાર બેઠા હતા, એ કોચ હતા. એની બાજુમાં જઈને સચિન બેઠા, એ તો 14-15 વર્ષનો છોકરો. રવિ શાસ્ત્રીને સચિન તેંડુલકરે કીધું કે આ ઇન્ટરનેશનલ કક્ષાના બોલર ની શું પેસ, શું સ્પીડ છે બોલની. રવિ શાસ્ત્રીએ બહુ ઠંડા ચાલે છે સચિનને સમજાવ્યા કે મેં તારી આખી ઇનિંગ અહીંયા ગેલેરીમાં બેઠા બેઠા જોઈ છે. તું એવી રીતે રમતો હતો કે જાણે સ્કૂલ મેચ હોય. સ્કૂલ મેચ હોય એવી રીતે તું રમતો હતો. દરેક બોલને પટકારવાનો પ્રયત્ન કરતો હતો. આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છે, સામે આંતરરાષ્ટ્રીય કક્ષાના બોલર્સ છે, તારે એને પણ માન આપવું પડે. કોઈક એની પાસેથી પણ ડિલિવરી જોરદાર આવે તો તારે ડિફેન્ડ કરવી પડે, છોડવી પડે. અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આવી રીતે ના રમાય. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તમારે પહેલા અડધો કલાક સુધી તો સ્કોરબોર્ડ સામે જોવાનું જ નહીં. પહેલા તમારી આંખ સેટ થાય ફિલ્ડમાં, પછી તમે બોલરની લાઇન એન્ડ લેન્થ સેટ કરો, એટલે કે તમે માનસિક રીતે એમાં સેટ થાઓ, પછી તમારે સ્કોરિંગ ચાલુ કરાય. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલો અડધો કલાક ટેસ્ટ મેચમાં તમારે સ્કોરબોર્ડ જોવાનો જ નહીં, નહીં તો સ્ટ્રેસ આવી જશે. આ બધી સલાહ આપી સચિન તેંડુલકરને મનમાં સલાહ ઉતરી. ધીમે ધીમે પ્રમાણે એમને મનોબળ દ્રઢ કર્યું અને સેકન્ડ ટેસ્ટ ફૈસલાબાદ ઉપર રમાણી ત્યારે એમને 59 રન કર્યા અને પોતાની કારકિર્દીની શરૂઆત થઈ ગઈ. એટલે તમારે યુવાન તરીકે અભ્યાસમાં કે જ્યાં પણ નોકરી ધંધા માટે જશો તે શરૂઆતમાં પ્રસંગો બનવાના. એવી શક્યતા છે કે તમે હારી થાકી જાઓ, તમને ફાવે નહીં, તમને ગમે નહીં, તમને મજા ના આવે, તમે ગભરાઈ જાઓ, તમે મૂંઝાઈ જાઓ. એ વખતે ચોઈસ, જે આપણો વિષય છે, પસંદગી શું રાખવાની કે કરવું તો છે, કોઈ સારાનું માર્ગદર્શન લઈ લઈએ, કોઈ સારા અનુભવી વ્યક્તિ છે એની પાસેથી કોઈ ટીપ લઈ લઈએ, પણ મનોબળ આ દ્રઢ કરવા. તો આવી રીતે ચોઈસ તમે સારી રાખશો તો તમારે એક સારો ચાન્સ છે કે જીવનમાં એક મોટો ચેન્જ તમે લાવી શકો. એટલે પહેલી વાત આપણે પસંદગીની કરી કે પુરુષાર્થની પસંદગી જીવનમાં રાખવાની. એ પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગ ઉપરથી આપણે શીખ્યા. બીજી વાત આપણે કરી મેરવાન એટપટુની કે તમે જીવનમાં નિષ્ફળતા મળે તો પણ ધ્યેય તરફ દોડતા રહેવું, એ પસંદગી જીવનમાં રાખવાની, બેસી જવાની નહીં. ત્રીજી વાત આપણે કરી કે જ્યારે પણ જીવનમાં સ્ટ્રેસ, તણાવ આવે, સચિન તેંડુલકરની વાત કરી, ત્યારે કોઈ અનુભવીનું માર્ગદર્શન લઈ લઈએ, ક્યાંકથી વાત શીખી લઈએ, પણ મનોબળ પાછું દ્રઢ કરી લઈએ. એ ચોઈસ રાખવાની. આ ત્રણેય વાતો પરથી એક વાત નક્કી રાખવાની કે હારીને થાકીને બેસી નહીં જવાનું. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, falling is not a crime, but refusing to stand up and trying to walk again is a crime. ચાલતા ચાલતા કે દોડતા દોડતા લપસીને પડી જવું એ ગુનો નથી. ચાલીએ છીએ અને દોડીએ છીએ તો લપસાય પણ કરું, પડાય પણ કરું, પણ પડ્યા પછી ઊભા થઈને દોડવાનો ઇનકાર કરીએ ને એ ગુનો છે. Falling is not a crime, but refusing to stand up and walk again is a crime. મારી સાથે બોલજો, falling is not a crime, but refusing to stand up and walk again is a crime. એટલે ગુજરાતી અર્થ ફરી બોલું છું, ચાલતા ચાલતા અને દોડતા દોડતા લપસીને પડી જઈ એ ગુનો નથી. પૃથ્વી ઉપર 7 અબજ બધી આમાંથી પસાર થઈ છે,
પોતપોતાના કાર્યક્ષેત્રમાં ચાલતા ચાલતા કે દોડતા દોડતા લપસી પણ પડાય. મનુષ્ય છીએ, પણ પડ્યા ન રહેવું, ઊભા થવું, પાછી ચાલવાની શરૂઆત કરવી, એ વાતનો ઇનકાર કરીને બેસી રહે, એ આપણા જીવનમાં આપણી માટે વ્યક્તિગત રીતે ગુનો છે. એટલે ચોઈસ જીવનમાં એ રાખવાની, તો તમારી પાસે એક સારો ચાન્સ રહે. કે પ્રમુખ સ્વામી મહારાજની વાત આપણે કરી, પાર્વન અરપટુની વાત કરી, સચિન તેંડુલકરની વાત કરી. તમારી પાસે સારી ગેટ આગળ જ કીધું ચોઈસ તમે કરો તો એક પરિવર્તન માટેનો એક બહુ મોટો ચાન્સ તમને જીવનમાં મળે છે. યુ ગેટ અ ગ્રેટ ચાન્સ ફોર અ ગ્રેટ ચેન્જ ઇન યોર લાઈફ. બીજી એક અગત્યની વાત, સમયની દ્રષ્ટિએ. સમયની દ્રષ્ટિએ તમારી પસંદગી અને ચોઈસ. જેવો તમને ફ્રી સમય મળે એટલે તમે બધા રાજી થાવ છો, છાતી પર હાથ ફૂકીને આંખે નાખો. આ હા પાડો છો ને એ જ ખોટું છે. પેલો ગુસ્સો પહેલો ગેટ આવે ને બીજો ગેટ ફ્રી ટાઈમ મળે ને એટલે ટાઈમનો ઉપયોગ કરતા શીખો. એટલે કોઈ મળી જાય ભાભી. જ્યારે વિદ્યાર્થીઓને વાત કરું ત્યારે કહું છું, તમારી વિદ્યાર્થી અવસ્થા પૂરી થાય તે પહેલા તમે તમારા કોર્સ સિવાયના 200 સારા પુસ્તકો નથી વાંચ્યા તો તમારી વિદ્યાર્થી અવસ્થા અધૂરી છે. યુ આર નોટ કમ્પ્લીટ એઝ અ સ્ટુડન્ટ. તમારે 200 સારા પુસ્તકો વાંચવા. કેવા અદ્ભુત જીવન ચરિત્રો છે. તમે નેલ્સન મંડેલાને વાંચી શકો, અબ્રાહમ લિંકનને વાંચી શકો, તમે સરદાર પટેલને વાંચી શકો, તમે મહાત્મા ગાંધીને વાંચી શકો, તમે સચિન તેંડુલકરને વાંચી શકો. હમણાં પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર પણ પ્રકાશિત થયું છે. તમને જીવનમાં જે ક્ષેત્રમાં જે માર્ગદર્શન, જે પ્રેરણા જોતી હોય ને, એ પ્રમુખ સ્વામી મહારાજ જીવનમાંથી પ્રાપ્ત થાય છે. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન 45 વર્ષમાં 1300 સંસ્થા ઊભી કરી. તમારા અહીંના કોઈ મોટા બિલ્ડર કે ડેવલપર હોય ને, પૂછજો તો ખરા કે 1300 જમીન ઉપર ભૂલથી પગ મૂકવો એવું. 1300 જમીન ઉપર પ્રોજેક્ટ કરવાની વાત તો બીજી. પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષના ગુરુપદે 1971 થી 2016 એમાં 1300 જમીનો ઉપર 1300 બાંધકામના પ્રોજેક્ટ કર્યા. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ. એટલે દર 15મા દિવસે, હવે વાક્ય બરોબર સાંભળજો, દર 15મા દિવસે 45 વર્ષ સુધી સળંગ પ્રમુખ સ્વામી મહારાજ એક નવી સંસ્થા સમાજ સેવા માટે મૂકી દીધી. વર્લ્ડ રેકોર્ડ, વિશ્વ વિક્રમ છે. વર્લ્ડ રેકોર્ડ છે. દર 15મા દિવસે જમીન મળવી, પ્રાપ્ત થવી, દાનમાં કે ખરીદીને, ત્યાં શું કરવું, હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર, અક્ષરધામ નક્કી થવું. પછી આર્કિટેક્ટ એના પ્લાન ડિઝાઇન કરે, જમીન અને પ્લાન સ્થાનિક ગવર્મેન્ટ બોડીમાંથી પાસ થવા. પછી BAPS NGO છે, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે, તેની માટે ફંડ રેઝ થવા. પછી ત્યાં ખાતમુહૂર્ત થવું. પછી ટેન્ડર ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, બાંધકામ શરૂ થાય. 2 માળ 5 માળની જે ઇમારત જોઈએ બંધાઈ જાય. અને પછી 2-5 વ્યક્તિઓ જે સંસ્થાને સમર્પિત જોઈએ સંસ્થા ચલાવવા માટે, એ મળી જાય. બીજા 5, 15, 25, 50, 100 વેતનદાર એટલે એમ્પ્લોય મળે, પગારદાર, એ તકી થઈ જાય. એ ઉદ્ઘાટન સમારોહ થઈ જાય અને એ સંસ્થાને સમાજની સેવા મૂકી દેવાની. આમે જે આખી કથા વર્ણવીને એ દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી કર્યું છે. વોટ એન યુઝ ઓફ ટાઈમ. ઘણા બધા કારણો છે. એમાંનું એક અગત્યનું કારણ જે હવે આપણે સમજવા જઈ રહ્યા છે કે પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનમાં સેકન્ડે સેકન્ડનો ઉપયોગ કર્યો. તમારી 10મા અને 12મા ધોરણની પરીક્ષા પતી એટલે તમને બહુ મજા આવી કે આ એક્શન કરી અને આ બોલ્યા એટલે જીવનમાં તમે મોટી વાત પ્રાપ્ત નહીં કરી શકો. ટાઈમ ઇઝ મની. ટાઈમ ઇઝ મોર ધેન મની. આપણા સમયનો પૂર્ણ ઉપયોગ આપણે કરતા શીખવું જોઈએ. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી 72-73 વર્ષની ઉંમરે દિવસમાં 12 કલાક, 14 કલાક ને 16 કલાક કામ કરીને એક સેકન્ડનો ઉપયોગ કરતા હોય, ત્યારે આપણને દરેક ક્ષેત્રમાં અત્યારે ઉન્નતિ અને પ્રગતિ દેખાય છે. તો આપણા બધાની ઉંમર તો અત્યારે 15, 16 ને 18 છે. તમે કેમ સમયનો ઉપયોગ ના કરી શકો?
કંઈ જ કામ ન હોય ને તો પુસ્તક રાખવાનું જ ભેગું. સરસ પુસ્તકનું વાંચન. ગુડ બુક્સ રીડિંગ તમારા વિચારધારાની સ્પષ્ટતા આપશે તમને, નિર્ણયાત્મક શક્તિ આપશે, પ્રેઝન્ટેશન પાવર આપશે, ક્રિએટિવિટી આપશે. આ બધું પુસ્તકથી આવશે, યુટ્યુબ અને વોટ્સએપથી નહીં આવે. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઓન યુટ્યુબ એન્ડ વોટ્સએપ. દુનિયાની સૌથી મોટી કચરા પેટી વોટ્સએપ છે. દુનિયાની સૌથી મોટી કચરા પેટી વોટ્સએપ છે. આમથી બધું આવે, એમાંથી પાછું તમે આમ જવા દો અને તમે રાજી થાઓ. રોજ સવારે વોટ્સએપ ખોલો ને ડેટા ચાલુ કરીને કે મારે 70 ચેટ અને 110 મેસેજ છે. હું કેટલો લોકપ્રિય છું, પણ તું હવે બ્રોડકાસ્ટ ગ્રુપમાં છું, પેલાને ખબર નથી તાર સુધી પહોંચે છે કે નહીં. અને પેલો એક ગુડ મોર્નિંગનું ફૂલડું મૂકે, આમાં 90% મેસેજ તો ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે. અને એમાંથી તને એકાદ ફૂલડું પસંદ પડે એટલે તું પાછું અહીંથી અમદાવાદ જવા દે, અમદાવાદ વાળો મુંબઈ જવા દે, મુંબઈ વાળો દિલ્હી જાય, દિલ્હીથી લંડન જાય, ન્યુયોર્ક જાય, નેરોબીથી બોમ્બે જઈને પાછું ચકતા દિવસે મહેસાણા આવે, એકાદું પાંદડું ઓછું થઈ. વોટ્સએપનો આખો જ કાર્યક્રમ હોય છે. વાય આર યુ વેસ્ટિંગ યોર ટાઈમ? તમે ઉપયોગ ન કરો નથી કહેતો, ટેકનોલોજીનો ફૂલ ઉપયોગ કરજો. મોબાઈલ ફોન, લેપટોપ, આઈપેડનો ફૂલ ઉપયોગ કરજો. વિદ્યાર્થી અવસ્થામાં એની પાસેથી ટેકનોલોજી ખૂબ મેળવવાનું છે, પણ એનો વિવેક ચૂકશો તો પ્રશ્ન થશે. સમયની દ્રષ્ટિએ, સંસ્કારની દ્રષ્ટિએ, પ્રતિષ્ઠાની દ્રષ્ટિએ, પ્રાપ્તિની દ્રષ્ટિએ. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું, ટેકનોલોજી, ઇન્ટરનેટ, કમ્પ્યુટર એ આશીર્વાદ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજ પોતાના અનુભવ અને શાનપણ પરથી બોલ્યા કે વિવેકથી વાપરે તો આશીર્વાદ છે, વિવેક ચૂકી જાય તો શ્રાપ છે. તમે મોબાઈલ, લેપટોપ, આઈપેડનો ભરપૂર ઉપયોગ કરજો. શિક્ષણ માટે અને વેપાર માટે અત્યંત જરૂરી છે. ટેકનોલોજી એડવાન્સ થવી જ જોઈએ અને એનો ભરપૂર ઉપયોગ થવો જ જોઈએ, પણ વિવેક રાખજો. સ્પીક વિથ મી. નિષ્ફળતા મળ્યા પછી પણ મેં નક્કી કરેલો ધ્યેય એની પ્રાપ્તિ માટે હું કોઈ વાતે ખામી નહીં રાખો. બસ આ પસંદગી જીવનમાં રાખવાની. Then you stand a good chance for a great change in your life. જો મારવાન એરપોર્ટ ઇન્ટરનેશનલ પ્લેયર બની ગયા, કેટલો મોટો ચાન્સ પડ્યો, કેટલું મોટું ચેન્જ આવ્યું એમના લાઈફમાં. ને જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે પણ કારકિર્દી બનાવી શક્યા હોત, સારી કારકિર્દી બનાત. પણ આટલી બધી પ્રેરણાઓ આજે હજારો માઇલ દૂર આપણે એમને યાદ કર્યા અને એમનામાંથી એક સારી પ્રેરણા લીધી. સચિન તેંડુલકર પહેલી ક્રિકેટ ટેસ્ટ રમતા હતા. તમે બધા યુવાનો છો એટલે બે ચાર ક્રિકેટના દ્રષ્ટાંતોથી તમને વધારે પ્રેરણા મળે. જોતા જ નહીં. સચિન તેંડુલકર જીવનની પહેલી ટેસ્ટ કરાચી પર રમવા માટે ગયા. 15 રન કર્યા અને આઉટ થયા. પાછા વળતા એમને જીવન ચરિત્રમાં એમને પ્રસંગ લખ્યો છે. એમણે નક્કી કરી નાખ્યું કે મારે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમવું જ નથી. હું ડોમેસ્ટિક ક્રિકેટ રમીશ દેશની અંદર. આંતરરાષ્ટ્રીય કક્ષાનું ક્રિકેટ એ મારી વાત નથી, મેરે બસ કી બાત નહીં. લખ્યું છે. કારણ કે એ બધી વાર બીટ થયા, સામે વર્લ્ડ ક્લાસ ઇન્ટરનેશનલ બોલર્સ હતા. ઇમરાન ખાન હતા પાકિસ્તાન, કરાચી ઉપર આ મેચ હતી. વાસીમ અકરમ હતા, વકાર યુનુસ હતા. અને આ બધાની બોલિંગ, એની પેસ, એનું સ્વિંગ એટલે ગભરાઈ મૂંઝાઈ ગયા કે મારી વાત નથી, હું આમાં કશું નહીં કરી શક. પાછા પેવેલિયનમાં આવ્યા, બેટ કૂકીને સીધા ડ્રેસિંગ રૂમમાંથી સીધા પહોંચી ગયા અંદર વોશરૂમમાં. એ લખે છે, આઈ ઓલમોસ્ટ ક્રાઇડ ઇન ફ્રન્ટ ઓફ ધ મિરર. વોશરૂમમાં હરીશા સામે ઓલમોસ્ટ રડી પડ્યા કે હું નહીં રમી શક. ફ્રેશ થઈને બહાર આવ્યા અને રવિ શાસ્ત્રી બહાર બેઠા હતા. એ કોચ હતા. એની બાજુમાં જઈને સચિન બેઠા. એ તો 14-15 વર્ષનો છોકરો. રવિ શાસ્ત્રીને સચિન તેંડુલકરે કીધું કે આ ઇન્ટરનેશનલ કક્ષાના બોલર ની શું પેસ, શું સ્પીડ છે બોલની.
રવિ શાસ્ત્રીએ બહુ ઠંડા ચલે જે સચિનને સમજાવ્યા તું એને ફોન કરશે કે મેં તારી આખી ઇનિંગ અહીંયા ગેલેરીમાં બેઠા બેઠા જોઈ છે. તું એવી રીતે રમતો હતો કે જાણે સ્કૂલ મેચ હોય. સ્કૂલ મેચ હોય એવી રીતે તું રમતો હતો. દરેક બોલને પટકારવાનો પ્રયત્ન કરતો હતો. આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છે. સામે આંતરરાષ્ટ્રીય કક્ષાના બોલર્સ છે, તારે એને પણ માન આપવું પડે. કોઈક એની પાસેથી પણ ડિલિવરી જોરદાર આવે તો તારે ડિફેન્ડ કરવી પડે, છોડવી પડે. અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ આવી રીતે ના રમાય. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માટે તમારે પહેલા અડધો કલાક સુધી તો સ્કોરબોર્ડ સામે જોવાનું જ નહીં. પહેલા તમારી આંખ સેટ થાય ફિલ્ડમાં, પછી તમે બોલરની લાઇન એન્ડ લેન્થ સેટ કરો, એટલે કે તમે માનસિક રીતે સેટ થાઓ, પછી તમારે સ્કોરિંગ ચાલુ કરાય. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પહેલો અડધો કલાક ટેસ્ટ મેચમાં તમારે સ્કોરબોર્ડ જોવાનો જ નહીં, નહીં તો સ્ટ્રેસ આવી જશે. આ બધી સલાહ આપી સચિન તેંડુલકરને મનમાં સલાહ ઉતરી. ધીમે ધીમે એ પ્રમાણે એમને મનોબળ દ્રઢ કર્યું અને સેકન્ડ ટેસ્ટ ફૈસલાબાદ ઉપર રમાણી. ત્યારે એમને 59 રન કર્યા અને પોતાની કારકિર્દીની શરૂઆત થઈ ગઈ. એટલે તમારે યુવાન તરીકે અભ્યાસમાં કે જ્યાં પણ નોકરી ધંધા માટે જશો તે શરૂઆતમાં આવા પ્રસંગો બનવાના. એવી શક્યતા છે કે તમે હારી થાકી જાઓ, તમને ફાવે નહીં, તમને ગમે નહીં, તમને મજા ના આવે, તમે ગભરાઈ જાઓ, તમે મૂંઝાઈ જાઓ. એ વખતે